વાઢિયા ખેડૂતોની ફરીથી અટકાયત કરવામાં આવી। મહિલાઓની અટકાયત થતા સરકાર અને પોલીસ પ્રત્યે ખેડૂતોના દિલમાં ભારોભાર અણગમો ઊભો થયો। પોલીસ દ્વારા રોજેરોજ ખેડૂતો ગુનેગારો હોય એવું વર્તન કરવામાં આવતું હોય એવું લાગે છે। ભચાઉ કોંગ્રેસ સમિતિ દ્વારા 4 મહિનાથી ચાલતા વિવાદ અંગેના રોજકામની તથા ખેડૂતોના થયેલા નુકસાનની માહિતી માંગી। રોજકામ કરી ખેડૂતોને 67 મીટરના કોરિડોર સિવાય કંપની દ્વારા કરવામાં આવેલા નુકસાનનું વળતર ચૂકવવા કંપનીને સરકાર આદેશ કરે એવી ભચાઉ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી। તાજે મહિલાઓની પોલીસ અટકાયત કરવામાં આવતા સરકારની માનવતા મરી પરવારી હોવાના આરોપો થયા। છેલ્લા લગભગ 4 મહિનાથી ચાલી રહેલા વાંઢિયા ખેડૂતો અને અદાણી પાવર લિમિટેડ વચ્ચેના વિવાદમાં સરકાર દ્વારા કોઈ જ જાતની કાર્યવાહી ન થતા ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહેલ છે। અમે કોંગ્રેસની ટીમે સતત ત્યાં મુલાકાતો લઈ ખેડૂતોનો હોસલો બુલંદ કરવાની કોશિશ કરેલી છે, પરંતુ અદાણી પાવર અને સરકાર દ્વારા વચગાળાનો કોઈ જ રસ્તો કાઢવા માટેના પ્રયત્નો ન થતા ખૂબ દુઃખ થાય છે કે ચોમાસાની સિઝનમાં ખેડૂતોના મોટા પાયા ઉપર 67 મીટરના કોરિડોર ઉપર એમને કરવાનું કામ છે, છતાં એમણે આસપાસના મોટા ભાગના પૂરેપૂરા 200 મીટરના ખેતરોની અંદર નુકસાન પહોંચાડેલ છે। આ બાબતે અમે ભચાઉ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારશ્રીને એક લેખિત રજૂઆત કરેલી છે કે 67 મીટર સિવાયનો જે કોરિડોર છે કે ખેતીનું જે ખેતર છે એનું ડે બાય ડે નું રોજ કામ કરેલું છે અને આ બાબતે નુકસાનની ભરપાઈ કરવા બાબતે, કારણ કે જે 67 મીટરનું વળતર છે એ અલગ છે, પણ આ સિવાય ચાલુ ચોમાસાની સિઝનમાં જે નુકસાન થયું છે એનું સરકાર દ્વારા કેટલું રોજકામ થયું છે, ડે બાય ડે નું પોલીસ અને એની સાથે જે સુરક્ષા ગોઠવવામાં આવેલી છે એ તમામનું રોજકામની અમે માહિતી માંગેલી છે માનનીય મામલતદાર શ્રી ભચાઉ પાસે। અને હું માનું છું ત્યાં સુધી જો દેશમાં લોકશાહી અને બંધારણીય શાસન અમલમાં હશે તો અમને આ માહિતી જરૂર મામલતદાર શ્રી પૂરી પાડશે અને તંત્ર પણ આ બાબતે યોગ્ય કરી અને ખેડૂતોને જે બીજું નુકસાન થયું છે 67 મીટરના કોરિડોરને બાદ કરતા જે નુકસાન થયેલું છે એની ભરપાઈ કરવા માટે સરકાર અને કંપની આગળ આવશે। આપણે લાચાર એમાંય પાછો આમાં કેવો માની લો કોઈ ગરીબ માણસ કોઈ કેવું હોય જો પોલીસ સ્ટેશન જાય તો ઈ નથી ફરિયાદ નહીં લેતા, એમાંથી માથેથી કાંક આવી જાય ફરિયાદ તો લખો સમય આવે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં। કલેક્ટરનો ઓર્ડર આ કામ કરવા માટે તો આપશું આ ખોટો છે। હવે આ તમે વર્દીમાં જો અમારા ન્યાય આપતા તમે જે વ્યક્તિ જો તમે આવા જવાબ આપણા દેશ માટે ઉતારો અને સોશિયલ મીડિયા ઉપર ના ના સાહેબ ફેમસ કોઈને નથી થવું સાહેબ, આપી દો મને વાર્તા જાઉં ઘરે, જિંદગીમાં નહીં આવું અહીંયા આવો ખોટા શબ્દ આજે ના વાપરો। अगर संघर्ष करो जो तो प्रेम थी कहो ने धमकी क्या आपो छो खोटी खोटी बने તમે તો કીધું ને સોશિયલ મીડિયા તમે આરોપ નાખો છો મારા પર પેપર તો તમે નથી આપતા, મને સોશિયલ મીડિયા ની વાતો કરો, મને ફેમસ કરનાર તમે તો જો મને મારા ગામમાં કોઈ નતો રાખતો મારો પ્રમુખ સાહેબ ઊભા હે તું બોલ બોલ કરે તો કરવો જ પડે સાહેબ। અમારા ખેતરનો ફાઉન્ડેશન ભરાઈ ગયા એનો બીજો કાઈ નહીં હાલો વર્તન વાળા ખેતરમાં નથી હાલો ખાલી વર્તનનું પૂરો કરો તમે ગુનેગાર પોતે કે જો જાણ કરો તો તમે શું કરો ટેન્શન લેજો, અદાણી પોતાનું કામ કરશે, આપણે આપણું કામ કરી, આપણે કેમ આડું ઝઘડા કરી છે, આપણે કહી દો અદાણીને કે ભાઈ કલેક્ટર પાસે સાથે ગયા હતા કેમ નથી જવાબ આપી શકતા કોઈ વાતનો, આપણે કેમ લડાઈ રહી અદાણી કહી દો જે પેપર વર્ક માંગે છે આપી દેતો તો તમે છૂટા હું છૂટા તો આપણે આ ડકામ પડી જ નહીં। અને સોશિયલ મીડિયા તો હું વાપરતો નથી સાહેબ, મારો ફેસબુક ને ઇન્સ્ટામાં આઈડી હોય તો કહેજો। આ તો ઉપડાઈ ગયો છે આમાં ક્યાં થાંભલો આ ઠીક લાગે મને પૂછ્યું છે મારી માલિક હા બાપાને વેલતા 7 મીટરનો સાહેબ એની કોઈ નોટિસ તો દીધી નથી કોઈ, આજનો ઓર્ડર આપી દો મારા સર્વે નંબર 100% તમારી વાત સાહેબ બધી સાચી વાત કયો કોરિડોર આવે પણ કોઈ વસ્તુ તમે નથી નોટિસ આપી કઈ આપ્યો નથી ને કાઈ તમારું નામ ને આધાર નોટિસ નથી આપી મારી માલિકી वर्तन नहीं दिया सर, वो बोल रहे हैं कि इसमें नुकसान ठीक लगे नाखी दे खेतर में काल जीरो हमारे घर
और एक सर તમે પૂછી લો મારા અમારી સોશિયલ મીડિયા ફેમસ ન થાવ તમે કહી જાઓ અરે ના તમે મારા યાર આગેવાન ના તમે પછી કીધું તારે સોશિયલ મીડિયામાં ફેમસ થાવ તો તમે મારા પર બંધો લેશો આમાં ફેમસ આપણે કોઈને નથી દઉં આપણે હક માટે લડી છે મારા ખેતરમાં ફાઉન્ડેશન ભરવાના કેટલા લાખનો ચેક હું જાતો રહું હું ઘરે જાતો જિંદગી નહીં આવતો મારે તમે જ અમારા રક્ષક અને તમે જ અમને ડરાવો તો પછી મારે જાઓ ક્યાં તો તમે તો કીધું સોશિયલ મીડિયામાં ફેમસ થાવ હું તો ઘરે જાતો મારે ફેમસ સાહેબ કોઈને નથી દઉં મારું ઇન્સ્ટામાં આઈડી નથી આજના જમાનામાં હાલો ચેક કરો હે ગુટી और राहुल लाइन आईडी निकल केजो અને કેજો વર્તન જ જોતા ये रास्ते का पूछ रहे हैं रास्ते का नहीं वो कॉरिडोर का पूछ रहा है वो पैसा कितना दिया है नहीं वो ये पूछ रहा है मैं शॉर्टकट बता देता हूँ पहले कि आज पुलिस का कितना बंदोबस्त है वो और अगर आज आपका ऑर्डर है ये सर्वे नंबर का वो दिखा दो वो दो चीज पूछ रहा हूँ कुछ नहीं पूछ रहा हूँ हैगा तो कुछ बोलेगा नहीं है ऑर्डर तो बता दो नहीं तो फिर मगज मार ये सर्वे नंबर का कलेक्टर का ऑर्डर आपके पास आज है ये सर्वे नंबर टावर का ना ये सर्वे नंबर का ये बाजू वाले टावर का टावर का यार खेत तो सर्वे नंबर से पहचानोगे ना कैसा नॉर्मल हाँ ऑर्डर दिखाई फाइल लेकर आ जाओ और एक मेरा खेत में फाउंडेशन बन कुछ मिला नहीं था मदद करજો સર થાય તો એ તો તમે કહેજો તો ભાઈ તો હું વાત કરું બીજું શું તમે મારી મદદ નથી કરતા તો કંપની વાળા જે કર્યું તમે ના પાડો તો તમારા नहीं फाउंडेशन भर के चेक मिला नहीं था और ये से बहुत से जने मैं आपको तो पेपर देना पड़ेगा ना बैंक की पासबुक और आधार कार्ड देनी पड़ेगी हेलो अभी तो डीडी और अभी हम लोग 2 दिन पहले कलेक्टर साहब के पास गए थे डीएम साहब उन्होंने बोला है कि 85 ए के तहत आपने जो दिया है સાહેબ હવે खरेखर हमें